રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કર્યા મુજબ પોરબંદર જિલ્લામાં શહેરી વિસ્તારોમાં તથા ગ્રામીણ વિસ્તારોમાં બંનેમાં તારીખ 26મી એપ્રિલને રવિવારના રોજ મતદાન થનાર છે. શહેરી વિસ્તારના મતદારોને હું અપીલ કરું છું કે આપણા જિલ્લામાં પોરબંદર મહાનગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો પૈકી 11 બેઠકો બિનહરીફ બાદ કરતા બાકી વધીને 41 બેઠકો ઉપર, રાણા નગરપાલિકાની વોર્ડ નંબર 6 ની 1 બેઠક ઉપર અને કુચરા નગરપાલિકાના વોર્ડ નંબર 6 ની 1 બેઠક પર પેટા ચૂંટણી યોજાનાર છે. પોરબંદર મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 3 માં કુલ વધુમાં વધુ 3 મતદારોને મતદાન આપી શકાશે. વોર્ડ નંબર 10 માં વધુમાં વધુ 2 ઉમેદવારોને મત આપી શકાશે. જ્યારે બાકી રહેલા વોર્ડ એટલે કે વોર્ડ નંબર 1, 2, 4, 5, 6, 7, 8, 9 અને 13 આ તમામ વોર્ડમાં વધુમાં વધુ 4 ઉમેદવારોને મત આપી શકાશે. આપની પસંદગીના ઉમેદવારોને મત આપ્યા બાદ અથવા તો જો કોઈ ઉમેદવાર પસંદ ન હોય તો નોટાને પણ મત આપ્યા બાદ આપે ઈવીએમમાં રહેલું સૌથી નીચેનું પીળું રજીસ્ટરનું બટન ફરજિયાત દબાવવાનું છે, જેથી કરીને આપનો મત નોંધાઈ શકે. હું શહેરી વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આ લોકશાહીના યજ્ઞમાં આપનો પવિત્ર અને કિંમતી મત આપી લોકશાહીને મજબૂત બનાવવામાં આપની ભાગીદારી સુનિશ્ચિત કરશો.